વિચારી આની અંદરથી ગાડી લઈ જવાની કે એકચ્યુઅલીમાં જાય તો નહીં આપણે હેડતા જઈશું ઘણા ખરા ટાઈમો બાદ આવું ચેક કરી જુઓ તો પડે અહીંયા આગળ એક બોક્સ પાછો બોક્સ એની ઉપર લાઈટો મશીન આ મોટું આર્યુ કે એક્ટિવમ લઈ જવાનું છે મશીન કે ના આ શું હવે કોઈ ના જાય ત્યાં તમે અહીંયાથી કંઈક ઓઇલ આ ભરવાનું હતું દેખી ગયું આ જોવા ગાડી આ ડેસ્ટિનેશન એડાતું નહીં પાટલો એટલે આ બધું આજે જે ના વસ્તુ થાય ને હેલો એવરીવન, તો ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તમે જોઈ રહ્યા છો ધ્રુવિલ પટેલ વ્લોગ્સ, જ્યાં તમારું દિલથી હાર્દિક સ્વાગત છે. તો ગુડ મોર્નિંગ થઈ ગઈ છે, ઓલમોસ્ટ 10 વાગે નહીં પણ 9 વાગે થઈ ગઈ હતી. ફ્રેશ બેસ થઈ ગયા, રેડી થઈ ગયા અને અત્યારે આપણે જઈ રહ્યા છીએ બાબા ડીંગલા જેમ રેડી થઈ ગયા જઈ રહ્યા છે બાબા. તો મળીએ આપણે ક્યાં જઈએ છીએ તમને બતાવું અને કોની જોડે જઈ રહ્યા છીએ બતાવું. ઘણું બધું કામ છે આજે, તો ચલો પહેલા નીકળીએ. તો ગાઈસ ચલો રેડી ટુ ગો. ચલો તો આપણે જઈ રહ્યા છીએ. એક કામ હતું તો પતાવી દઈએ, તમને બતાવું, બ્લોગમાં બન્યા રહેજો. ચલો મમ્મી, જય શ્રી કૃષ્ણ. આજે છે રવિવાર, મિલનભાઈની દુકાન તો બંધ જ હોય પણ સંબંધીને માલ આપવો એટલે દુકાન ખોલવી પડે. જુઓ આ જુઓ, બ્લેક ગ્રીન કમાન્ડો, ગ્રે કમાન્ડો, લાઇટ ડાર્ક ગ્રે. મારું અમદાવાદ સ્વચ્છ અમદાવાદ, કારણ કે અહીંયાથી બંબાધાર થાય, રાતે વરસાદ આવે, કોઈ હોય નહીં, રાતે તો કોણ હોય દુકાને. આ જો રેલવેના ડબ્બા ગોઠવ્યા બધા, વંદે ભારત. આ એન્જિન ખેંચી જાય. આ લઈ જવાનું હોય, આ બે ને આ 3 લેડો તારો લબાલબ મૂકી જ દઈએ. ભાઈએ તો ખરી કરી. આ લઈ જવાનું એક્ટિવામાં. થઈ ગયો મોટો લોચો, થઈ ગયો પંગો. હવે આ એક્ટિવામાં 3 બોક્સ લઈ જવાના. કોઈ હવે કઈ રીતે લઈ જઈએ ને બહુ આટલામાં નહીં, થોડું દૂર હે. ઘણા ખરા ટાઈમો બાદ આવું સેટ કરી જુઓ. જો પડે અહીંયા આગળ એક બોક્સ, પાછો બોક્સ, એની ઉપર લાઈટોનું બોક્સ, ફૂલ લોડેડ ગાડી. પહોંચાડે ખરા એમ ને, પહોંચાડો જ પડે ને. આ બધું એક્ટિવામાં લઈને પહોંચાડી દીધા. ફૂલ જોશમાં કામ ચાલી રહ્યું અહીંયા. ખબર નહીં તો હવે જે એનું આપણે ખ્યાલ નહીં, આપણે લાઈટ ને બધું પહોંચાડી દીધું એટલે આપણું કામ પૂરું. કઈ નહીં, ત્યારે આપણે હવે જઈએ ક્યાંક બીજું કંઈક કામ હતું, ખબર નહીં, પતાવી દઈએ. આજે આખો દિવસ કામનો ફૂલ લોડ હે. બધું બુકિંગ કરાવી દીધું બરાબર ને, સ્ટેપ બાય સ્ટેપ બધું પ્રી બુકિંગ થતું જ જાય. આ કામ પત્યું, બીજું કામ બુક થઈ ગયું, એવું કામકાજ હવે. એવું લાગે આ કામમાં પાર્ટનરશિપ કરી નાખી નહીં. જો અહીંયા આપણે એક મશીન લેવા આવ્યા છીએ આ ભાઈનું. તો ખાટલો લે મશીન આ મોટું આર્યુ કે એક્ટિવમાં લઈ જવાનું છે મશીન. બોલાવો મશીન ને, બોલાવો કે આવી જાય. અરે ખાટલો લે મશીન છો, મશીન અમને લઈ જાય આખું એક્ટિવ અંદર રાખીને. આને અહીંયાથી કઈક ખાટલો લેવાનો હોય ભાઈનો. આ ચડીએ આપણે હિમાલય. હાય હાય, પાટલો એટલે આ બધું આજે જે ના વસ્તુ થાય ને બધું કરવા આવી જશે ને. ના ભાવે તો કેજો ભાઈ, બધું ભાવે. ઓલરાઉન્ડર કોને કીધા? એમને બધું જ ભાવે. ખાટલો હોય કે ગેસનો બાટલો હોય, ખાટલા પર ઊંઘી નહીં આવીએ. આ તો બંકાઓ કહેવાય. જે આપણે ખાટલો લઈને લેવા આવ્યો છે તો દેખાતા જ નહીં પાછળ. હે જો હનુમાન દાદા, જો આ કોટેશ્વર મહાદેવ મંદિર સૌથી મોટું મંદિર હે ને મહાદેવનું, બરાબર ને? કે આની અંદર જવાય એવું લાગતું નહીં. નહીં જવાયું ને, કાયદેસર ના જવાય. चंदन तो इधर जाए ऐसा नहीं है रास्ता. नहीं जाने नहीं देते. कॉलोनी तक जाना होगा तो पर नीचे से जाएगा कि नीचे से भी? गेट पर गाड़ी खड़ा करना पड़ेगा.
फिर जाना पड़ेगा। અહીંયાથી ગાડી જાય એવી નહીં ભાઈ. ऑयल लेने जाना था उधर रूम पे। પેલું મશીન આપણું હે, પેલું પડ્યું હે. नहीं जाएगा ना, नीचे ही रखना पड़ेगा। 11 નંબરની ગાડી જ જશે ને? હે 11 નંબરની તો ગાડી જાય જ ને. એ તો બધે જાય. स्कूटी जाए चंदन भाई, और स्कूटी जाएगा अपना, स्कूटी चला जाएगा। હા તો સ્કૂટી લઈને જઈએ ને. स्कूटी लेके आना पड़ेगा। સ્કૂટી એને ઘેરથી આપણું पहले ना तो क्या चलवा दे। એવું એટલે કોકનું સ્કૂટી લઈ લેવાનું એ તો 100 રૂપિયા આલી દેવાનું. स्कूटी भलाई है। શું ના મળે? બધું મળે. આ કોટેશ્વર મંદિરની ભીડ એમ આ બધી ગાડીઓ કે અંદર ફોન એલાઉડ નહીં પાવે એવી સિસ્ટમ છે. વરસાદ તો અંધાર્યો હવે આવી જાય ને તો મજા આવી જાય. ખતરો કે ખિલાડી આજે બની ગયા છીએ અમે. અને સનરૂફ વાળી મર્સિડીઝમાં 8 સનરૂફ વાળી મર્સિડીઝમાં બેઠો. ગાડી આપણી ના ભરાય એટલે તમે જો ये वेम હું જોઈને જ ના નાખું અમુક જગ્યાએ ત્યાં મને ખબર જ હોય અહીંયા જાય નહીં. હા એ વેમ પડી જ જાય બરાબર ને. દૂરથી જ ખબર પડી જાય બસ અહીંયાથી આગળ હવે આપણી સીમા પૂરી થઈ ગઈ અને ઘરે નહીં જઈએ પાછા. કયું મંદિર ક્યાં ગયું? આ રહ્યું આ મંદિર, આ તો ગેટ. સાત મંદિર નો ગેટ એમ ને. ઓકે હવે આ બીજા રસ્તે આયા છીએ. નદીમાં રેતી કાઢીને રેતી નાખીએ છીએ, અહીંયા પુરાણ કરીએ છીએ આપણે. હા ધીમે ધીમે જવા દેજો. હા એ હમણાં ડેઝર્ટ સફારીમાં લઈ જવા ચલાવા ખરેખર હે દુબઈ ના આપણે. હા ડેઝર્ટ સફારીમાં આવી ગયા એવું લાગો. ફૂલ સ્ટોક. હા જો ને ટેણે જવા દો. એમ તો જશે થોડી આગળ. જો આમાં જવા દો ને તો ગાડી વોશિંગ થઈ જાય. આ એક જ રસ્તો છે હવે. આ રસ્તો તારે આ વાળો તો ના જવાય, ના જવાય ભાઈ. કેન્સલ. જવા દો અંદર જવા દો. આમ માન્યો નહીં. રિટર્ન માં ગાડી જતા રહીશું. અરે જતા રહીશું. જવા દો. ગાડી લઈને આવ્યો તારા માટે. એટલે આ યતીનભાઈ નું કામ નહીં. સાચું કહું એ યતીનભાઈ નું કામ નહીં. આ બધા ના ચાલે. હજી ક્યાં વિચારી આની અંદર થી ગાડી લઈ જવાની છે. જો કે એકચ્યુઅલી માં જાય એવી તો નહીં પણ આપણે હેડતા જઈશું અંદર. રેડી થઈ જઈએ. હેડો જ થઈએ ને હવે. કેરબો કાઢે એટલી વાત. અમારું ફોકસ આ હતું. આ ભાઈ કે ના આવી શકાય, ના આવી શકાય નહીં, ના પહોંચી વળાય. જ્યાં કોઈ ના પહોંચી વળે ત્યાં જ અમે પહોંચી વળીએ. હજી રિવરફ્રન્ટમાં તરવા કહેતા તરી નાખીએ. 800 મીટર સુધીની કેપેસિટી ફેફસા લંગ્સમાં આવ્યા મજબૂત. ફોકસ રાખવાનું. હજી નરેન્દ્ર મોદી સ્ટેડિયમે જવું જતા રહીએ. બોલો કયું ભૂંગરું? હા રૂમ એ ત્યાં. ઓકે ત્યાંથી ઓઇલ લઈને પાછા જઈએ. અને પેલા કાકા આગળ એમ કહેતા હતા પેદલ નહીં જવાય. એક્ટિવા તો શું પેદલ નહીં જવાય. પેદલ શું પેદલ જવાશે ને લંગડું જવાશે. બરાબર બંકો ફાયર જ હોય હંમેશા. એટલે કોઈ એવું કહેવું તો નહીં જ. વોર્નિંગ. અહીંયાથી છેક ત્યાંથી 1 કિલોમીટર હેડતા હેડતા અહીંયા આવવાનું હતું. આપણા મિત્ર કે ના અવાય. ના શું અવાય? જ્યાં કોઈ ના જાય ત્યાં જ અમે જઈએ. અહીંયાથી કંઈક ઓઇલ આ ભરવાનું હતું. કઈ ને તો એક કામ પતાવી દઈએ. જો અહીંયા રિવરફ્રન્ટ બને છે. આપણે જ્યાં રિવરફ્રન્ટ છે ને પેલો રિવરફ્રન્ટ નીચે સાયકલિંગ કરવાનું ઉપર બેસવા માટે એવું અહીંયા બની રહ્યું છે રિવરફ્રન્ટનો પ્લાન. ફાઇનલી ઘણા ઉતાર ચઢાવ આવ્યા. આપણું હવે ડેસ્ટિનેશન દેખાઈ ગયું. આ જો ખાલી આ ડેસ્ટિનેશન હેડાતું નહીં. જો ફાઇનલી પાછળ મૂકી દીધો કેરબો. અને વસ્તી કહેતી હતી ના જવાય પણ જઈને આવતા રહ્યા. જુઓ ખોલો લે. મસ્ત પગ ધોઈને આવી જાઓ. ગરમી લાગી ને હવે ફટાફટ ઘર ભેગા થઈએ. ઘરેથી બૈડા પાડી નાખશે. ઘરે ફોન આવી ગયા કે ક્યાં છો. જો વરસાદ ચાલુ થઈ ગયો. કમ્પ્લીટ ટાઈમિંગ જો આપણો વરસાદ ચાલુ થયો હોત ને ફાસ્ટ તો હલવાઈ ગયા હોત. કઈ નહીં ના હલવાઈએ ક્યાંય. બરાબર ને નથી નાવું પડે ક્યાંય ના હલવાઈએ. તરી નાખીએ. હેલો તાર પાછળ મૂક્યો ગેરબો. હું તાર હેલો ઘર ભેગા થઈ ગયા. પેલા આજે જીમમાં નહીં રજા પડી. આ જીમમાં આયા હતા. ફૂલ જીમ થઈ ગયો. સાઈડે નું જીમ થઈ ગયું ફૂલ.
ફોકસ રાખો તમે હા કાર્ય તમે સંપૂર્ણ રીતે સક્સેસ થાઓ हाँ अमुक अमुक जने कहता था ना जवाए पैदल भी नहीं जा सकते हो आप हम पैदल तो क्या लंगड़े भी जा सकते हैं ફોકસ चाहिए फोकस पावर ऑफ फोकस તો ગાઈસ ફાઇનલી અત્યારે જમીને ધાબે આવી ગયા છે ડાયરેક્ટ સવાર મતલબ સાંજે વ્લોગ કરતા હતા ડાયરેક્ટ રાત જ પડી ગઈ છે ક્યાંય ગયા જ નતા સુઈ ગયા હતા ઘરે રેસ્ટ કરતા હતા અને ક્યાં જઈએ યાર હવે કંટાળો આવ્યો તો આજે આખો દિવસ થાકી ગયા મતલબ પેલું કાદવ કિચડમાં ગયા હજી એ ચંપલ ધોયા તો મેર તો નહીં જ પડ્યો હજી એવા જ છે કઈ નહીં તો આજે તો જીમમાં રજા હતી જીમમાં ગયા હતા પણ જીમમાં રજા હતી એવું એ તમે આખો વ્લોગ જોયો હશે એટલે ખબર હશે વરસાદના લીધે જબ્બર બધું કાદવ કિચડ થઈ જાય ખતરનાક કઈ નહીં તો મિત્રો મળીએ હવે કાલે સવારે જીમમાં જવાનું છે 5:15 મળીએ કાલે તમને આજનો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ કે તમે સબસ્ક્રાઈબ કરીને આટલી આગળ તો પહોંચાડી જ છે પણ વધારે આગળ પહોંચાડવાની બૂમ પડાવવાની થાય ફાઇનલ વાત છે મળીએ મિત્રો નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ